રૂપિયા પડાવવા માટે કેટલાક લોકો કોઈ પણ હદ સુધી જવા માટે અચકાતા નથી। કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે મોરબીમાંથી, જ્યાં એક ખેડૂતને હની ટ્રેપમાં ફસાવ્યા અને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી। આરોપીઓએ ખેડૂત પાસે 50 લાખ રૂપિયા રોકડા અને સોનું પડાવી લીધું। જો કે આરોપીઓની આ મેલી રમતનો કેવી રીતે થયો પર્દાફાશ, કેવી રીતે આરોપીઓએ ખેડૂતને ફસાવ્યા હની ટ્રેપમાં, જુઓ આ રિપોર્ટમાં। ખેડૂત સાથે રમી મેલી રમત, હની ટ્રેપમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા। 5 આરોપી પોલીસ પકડમાં, અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન। મોરબી શહેર ઔદ્યોગિક એકમથી ધમધમે છે, પરંતુ આજ શહેરમાં ખેલાયો છે હની ટ્રેપનો એક એવો ખેલ, જેમાં એક ખેડૂતને લાખો રૂપિયા ગુમાવવા પડ્યા છે। 8 શખ્સોએ મળીને એક એવી મેલી રમત રમી કે જેના પગલે એક ખેડૂતને નીચું જોવાનો વારો આવ્યો। જુઓ આ 5 શખ્સોને। આ 5 શખ્સોએ મળીને ખેલ્યો છે હની ટ્રેપનો ખેલ। કુલ 8 લોકો આ ગુનામાં સંડોવાયેલા હતા, જેમાંથી પોલીસે 5 લોકોને દબોચી લીધા છે। કેવી રીતે ખેલાયો ખેલ, કેવી રીતે પોલીસ પકડમાં આવ્યા, એ તમામ વિગતો આપને જણાવીશું। પરંતુ સૌથી પહેલા આ 5 આરોપીના નામ જાણો। પકડાયેલા 5 આરોપીઓના નામ છે જીલુભાઈ પરસાડિયા, મુકેશ આલ, કરણ વરુ, પાંચા કોડી અને દેવાંગ વેલાણી। હાલ તો આ 5 આરોપી પોલીસ પકડમાં છે, પરંતુ હજુ 2 આરોપીને પોલીસ આ ગુનામાં પકડવાના બાકી છે। તો એક આરોપી બોટાદની જેલમાં કોઈ અન્ય આરોપસર છે, તેના આ ગુનામાં હસ્તગત કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે। પોલીસે ખેડૂતની ફરિયાદ પર ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા। પોલીસને આરોપીઓ પાસેથી સોનાના 100 ગ્રામના 3 બિસ્કિટ કિંમત રૂપિયા 37.50 લાખ, સોનાની ચેઇન કિંમત રૂપિયા 2.5 લાખ, કાર કિંમત રૂપિયા 5 લાખ, બીજી કાર કિંમત રૂપિયા 5 લાખ, બાઇક કિંમત રૂપિયા 50,000 અને 6 મોબાઈલ મળીને કુલ 51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પરંતુ સવાલ થાય છે કે એક ખેડૂતને કેવી રીતે ફસાવવામાં આવ્યો, કેવી રીતે તેની પાસેથી 50 લાખથી વધુની રોકડ રકમ અને સોનું પણ આવ્યું। આ આખી રમત તમે જાણશો તો તમે પણ વિચારમાં પડી જશો। પહેલા આ અંગે પોલીસ શું કહી રહી છે તે સાંભળો। જેમાં જે ફરિયાદીની વાડી એક પાંચાભાઈ કોડી કરીને જે આપણા આરોપી છે આ ફરિયાદમાં, તેઓ છેલ્લા 15 વર્ષથી ફરિયાદીના સંપર્કમાં હતા। અવારનવાર તેઓના ઘરે આવવા જવાનું રહેતું, થોડું મજૂરી કામ અને ડ્રાઇવિંગનું પણ કામ કરતા હતા। તો આ પાંચાભાઈ કોડીને ફરિયાદીએ મજૂરની જરૂર હોય એવી વાત કરી હતી કે કોઈ મજૂર હોય જાણમાં તો આપણે વાડીએ મજૂરની જરૂર છે। ત્યારબાદ આ જે પાંચાભાઈ કોડી છે તથા બીજા 7 આરોપીઓ અને એક જે મહિલા છે જે પૈકીની, એ તેઓનો સંપર્ક કરાવીને આ મહિલા જે છે એ છેલ્લે 7/11 થી 7/11, 8/11, 9/11 આ બધી તારીખોએ વારંવાર આ જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાત પણ કરી, સંપર્કમાં પણ આવ્યા। મોરબીના રવાપર ગામના ભરતભાઈ નામના ખેડૂતને પોતાની વાડી માટે મજૂરની જરૂરિયાત હતી, તેથી તેમણે 15 વર્ષથી તેમને ત્યાં ડ્રાઈવરની નોકરી કરતા પાંચા કોડીને વાત કરી હતી। પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ પાંચા કોડી નામનો શખ્સ તેને 50 લાખથી વધુનો ચૂનો ચોંટાડવાનો છે। ખેત મજૂરની જરૂર ભરતભાઈને છે તે વાત સાંભળતા જ પાંચા કોડીએ બનાવ્યો પ્લાન। ભરત પાસે મિલકત ઘણી છે અને રોકડ રકમને સોનું પણ ખરું। આ જાણ પાંચા કોડીને થઈ હતી
અન્ય સાગરીતો સાથે મળીને રમત રમવાનું નક્કી કર્યું. પાંચા કોળીએ ભરતની મુલાકાત ખુશી નામની મહિલા સાથે કરાવી. પહેલા મહિલાએ ભરત સાથે ફોન પર વાત કરી. ત્યારબાદ એક દિવસ ખુશી ખેતરે મળવા માટે આવી. ત્યારે ખુશીએ ભરતભાઈને અચાનક બાથ પીડી લીધી હતી. આ દરમિયાન અન્ય આરોપીઓએ ફોટા અને વિડીયો ઉતારી લીધા. આ વિડીયો અને ફોટાના આધારે આરોપીઓએ પછી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. 11 ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં આજે ખુશીબેન, જેમનું નામ આપણે ફરિયાદમાં લીધું છે, અસલ નામ હજુ જાણી શકાય નથી, પરંતુ તે જે બેન છે તેઓએ આ ફરિયાદીને પાછળથી પકડી લઈ બાથમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે તેઓ એના અશ્લીલ ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2.5 તોલાનો સોનાનો એક અછોડો અને 1 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે ટુકડે 100 ગ્રામનો એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા. અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે, જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે. અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરતભાઈએ પહેલા તો સોનું અને રોકડ રકમ આપવાની ના પાડી દીધી હતી, પરંતુ ત્યારબાદ આરોપીઓએ છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, જેથી ભરતભાઈ ડરી ગયા હતા. આરોપીઓએ ત્યારબાદ સોનું અને રોકડ રકમ માંગવા લાગ્યા હતા. અંતે ભરતભાઈએ પોલીસને જાણ કરી હતી. 3 સોનાના બિસ્કિટ, 1 સોનાનો ચેન, 2 કાર અને 1 મોટરસાયકલ, આટલું આપણે રિકવર કરેલ હતું. અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતાં અન્ય 1 સોનાનો બિસ્કિટ તથા 1 મોટરસાયકલ જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર થયું છે. અને હવે રિકવરીમાં જે 1 લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે અને કુલ 64,11,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. વાત આટલે જ અટકતી નથી. પોલીસે 5 આરોપીઓને પકડીને સઘન તપાસ આરંભી તો પોલીસને જાણવા મળ્યું કે પકડાયેલા અને હજુ જે નથી પકડાયા તેઓ પર પહેલાથી જ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખાસ કરીને કેટલાક આરોપીઓ તો પહેલાથી જ હની ટ્રેપ જેવા કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે. આરોપી નંબર 1 જે જીલુભાઈ છે તેમના વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે. આરોપી નંબર 4 જે પાંચાભાઈ કોળી છે તેમના વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં. આરોપી નંબર 5 દેવાંગભાઈ વેલાણી છે તેમના વિરુદ્ધ થોરાડા પોલીસ સ્ટેશનમાં આવી રીતે. અને આ જે મહિલા છે તેના વિરુદ્ધ અગાઉ જસદણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપિંગનો જ ગુનો દાખલ થયેલ છે. એટલે તમામ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ એકબીજાને જાણે છે કે કેવી રીતે સંપર્કમાં આવે? જી, આ જે તમામ આરોપીઓ છે એ જે આ પાંચાભાઈ જે કોળી છે તેમના બધા ઓળખાણમાં હોય એ રીતે, એકબીજાના સંપર્કમાં હોય એ રીતે આખું મેળાપીપણું કરીને આ ગુનો આચરેલ છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આરોપીનું અપહરણ કરીને એક દિવસ તેને ગોંધી રાખવામાં પણ આવ્યો હતો. હાલ તો પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. સાથે જ 2 અન્ય આરોપી, જેમાં મહિલા આરોપી અને એક અન્ય શખ્સ છે, તેની શોધખોળ આરંભી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે હની ટ્રેપના ગુનામાં જે મહિલાએ ભૂમિકા નિભાવી છે તે પહેલા પણ આ પ્રકારના કેસમાં સંડોવાય. હવે જે પકડવામાં બાકી છે એમાં મનીષભાઈ ગારિયા જે બોટાદના છે તેમને પકડવાના બાકી છે. અને જે રમેશભાઈ હાડગડા જે બોટાદના છે પણ તે હાલ બીજા ગુનાના કામે જેલમાં જ છે ત્યાં. તેઓને અહીંયા પ્રક્રિયા હાથ ધરીને, કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને લાવવામાં આવશે. તથા જે આ મહિલા છે જેમનું નામ અત્યારે ફરિયાદમાં ખુશીબેન નોંધવામાં આવ્યું છે તે મહિલાને અટક કરવાના બાકી છે. તેમની શોધખોળ ચાલુ છે. સીધા સાદા લોકોને એન કેન પ્રકારે હની ટ્રેપની જાળમાં ફસાવી તેમની પાસેથી પૈસા પડાવતી આ ગેંગમાં ખેડૂતના જાણીતા પાંચા કોળીએ મહત્વની ભૂમિકા નિભાવી છે.
હાલ તો પોલીસ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, તો બીજી તરફ પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ મળીને કોઈ અન્ય સાથે પણ આ પ્રકારે રૂપિયા પડાવ્યા છે કે કેમ. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.